હેલો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે આ બધા જ મિત્રો મજામાં હશો મિત્રો, અને હું પણ મજામાં છું. તો આજે ફરીવાર નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે હું આ બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ જુનાગઢ ગિરનાર પર્વત પર ચડવા. તો આજે આપણે બધા જ ગિરનાર પર્વતના ઇતિહાસ વિશે વાત કરીશું. સાથે સાથે લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરી, શા માટે દર વર્ષે લાખો લોકો છે એ ગિરનારની લીલી પરિક્રમા કરે છે, અને ગિરનાર પર્વત ઉપર આટલા બધા દેવી દેવતાઓ શા માટે આવ્યા. સાથે સાથે આપણે અંબાજી માતાજીના દર્શન પણ કરીશું અને ગુરુ દત્તાત્રેય ભગવાનના પણ દર્શન કરીશું. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. હર હર મહાદેવના નાદ સાથે આજે આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો એ ગિરનાર, જેના હાવજડા હેજળ પાણી પીએ એ નમણા નરને નાર. મિત્રો, એવી આ સૌરાષ્ટ્રની ધરતીમાં ગઢવો ગઢ ગિરનાર કે જે વાદળોની સાથે વાતો કરે છે, અને એમાંય ભગવાન ભોળિયાનાથ છે એ સાક્ષાત પર્વત ઉપર બિરાજમાન છે. એટલું જ નહીં, પરંતુ 64 જોગણી, 52 વીર, 9 નાથ અને સિદ્ધ 84 આવા અનેક દેવતાઓ છે એ ગિરનાર પર્વત ઉપર વાસ કરે છે. તો આજે આપણે સૌ એવા પવિત્ર ગિરનારના ઇતિહાસ વિશે વાત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન એ ઊભો થવો જોઈએ મિત્રો કે ગિરનાર પર્વત કેવી રીતે બન્યો. બીજું કે ગિરનાર પર્વત પર આટલા જ બધા દેવી દેવતાઓ શા માટે આવ્યા. અને ત્રીજું મિત્રો એ છે કે લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરી અને શા માટે અત્યારે બધા જ લોકો છે એ ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરે છે. આ બધી જ વાત છે એ આજના આ વિડીયો મારફત આપણે બધા જાણીશું. તો સૌ પ્રથમ આપણે ગિરનાર પર્વત કેવી રીતે બન્યો તેના વિશે વાત કરીશું. તો આજથી હજારો વર્ષ પહેલાં મિત્રો દક્ષિણ ભારતના સાહિત્યમાં લખાયેલી આ વાત છે મિત્રો. તો આજથી હજારો વર્ષ પહેલાં દક્ષિણ ભારતના સાહિત્ય મુજબ કહેવાય છે કે ગિરનાર પર્વત છે ને મિત્રો 8 પાંખો હતી. તેથી ગિરનાર પર્વત છે તે ગમે ત્યાં જવું હોય ત્યાં ઉડીને જતું. કોઈ પણ જગ્યાએ જવું હોય ને મિત્રો, ગિરનાર પર્વત ત્યાં છે ઉડીને ચાલ્યો જતો. ઘણી વખત તે દરિયાની અંદર પણ જતો અને ઘણી વખત દરિયાની બારોબાર પણ આવતો. પરંતુ જ્યારે મિત્રો ગિરનાર પર્વત છે એ ધરતી ઉપર ઉતરતો, ધરતી ઉપર આવતો, ત્યારે તેમની નીચે છે હજારો જીવ છે એ દટાઈને મરી જતા. આવી ઘટના અનેક વાર બની, અને આ બધું જ મિત્રો છે એ ભગવાન ઇન્દ્રદેવે છે એ જોયું. એટલે ભગવાન ઇન્દ્રદેવે છે તેમની 8 પાંખો છે એ કાપી નાખવાનું નક્કી કર્યું. એટલે ગિરનાર પર્વત છે એ ધરતી ઉપરથી જ્યારે ઉડી અને દરિયાની અંદર જાય છે, પડે છે, ત્યારે ઇન્દ્ર ભગવાન છે તે તેમની 8 પાંખો છે એ કાપી નાખે છે. તેથી ગિરનાર છે તે દરિયાની અંદર છે એ પડ્યો રહે છે, દરિયામાંથી બહાર આવી શકતો નથી. પરંતુ વર્ષો વીત્યા, સમય વીત્યો, ત્યારબાદ એવું બન્યું કે ગિરનારની બહેનના લગ્ન છે એ હિમાલયમાં થવાના હતા, અને ગિરનારને છે હિમાલય જવાનું થયું. પરંતુ ગિરનારની પાંખો તો ના હતી, એટલે ગિરનાર છે એ ધીમે ધીમે ચાલી અને દરિયાની બારોબાર આવે છે, અને દરિયાની બારોબાર આવે છે અને આશરે દરિયાથી 50 કિલોમીટર દૂર આવી અને ઊભો રહે છે. એટલે કે મિત્રો જૂનાગઢમાં અત્યારે જે જગ્યા ઉપર ગિરનાર સ્થિત છે, આ જગ્યા ઉપર આવી અને ગિરનાર છે એ ઊભો રહે છે, અને ત્યાંથી એનાથી આગળ વધી શકાતું નથી. એટલે તે ત્યાંને ત્યાં સ્થિત થઈ જાય છે, અને તેમને ખૂબ જ આઘાત લાગે છે, દુઃખ લાગે છે, કારણ કે તે તેમની બહેનના લગ્નમાં જઈ શક્યો નહીં. એટલે ગિરનાર પર્વતે ભગવાન ભોળિયાનાથ અને માતા પાર્વતીની છે એ આરાધના કરી. સમય વીત્યો, વર્ષો વીત્યા, એટલે માતા પાર્વતી અને ભગવાન ભોળિયાનાથ છે એ ગિરનાર પર્વત ઉપર આવે છે. અને ભગવાન ભોળિયાનાથ અને માતા પાર્વતીએ ગિરનાર પર્વત ઉપર છે એ લગ્ન કરવાનું મિત્રો નક્કી કર્યું. લગ્ન કરવાનું નક્કી કર્યું એટલે ભગવાન શંકરે બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું. એટલે બધા જ દેવી દેવતાઓ છે ભગવાન
શંકર અને માતા પાર્વતીના લગ્ન કરાવવા માટે ગિરનાર પર્વત ઉપર આવે છે. બધા જ ભગવાનો, ઋષિમુનિઓ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, નવનાથ, 52 વીર, 64 જોગણી, સિદ્ધ 84, કુબેર ભંડારી, આમ અનેક દેવી દેવતાઓ છે એ ભગવાન ભોળિયાનાથના લગ્ન કરાવવા માટે મિત્રો ગિરનાર પર્વત ઉપર આવે છે. એટલે ભગવાન શંકરે બધા જ દેવ દેવતાઓને છે એ ગિરનારની પરિક્રમા કરવાનું કહ્યું તેમની સાથે. એટલે ભગવાન શંકરે બધા જ દેવી દેવતાઓને તેમની સાથે ગિરનારની પરિક્રમા કરવા માટે કહ્યું. એટલે 4 દિવસ છે ભગવાન ભોળિયાનાથ અને બધા જ દેવી દેવતાઓ છે એ ગિરનારની પરિક્રમા કરે છે. અને આ પરિક્રમા મિત્રો 36 કિલોમીટરની હોય છે અને 4 દિવસ સુધી છે આ પરિક્રમા છે એ ચાલુ રહે છે. આ પરિક્રમા શા માટે કરે છે? કારણ કે ગિરનાર છે એ તેમની બહેનના લગ્નમાં હિમાલય જઈ શક્યો ન હતો. તેથી ગિરનારનું મહત્ત્વ વધારવા માટે ગિરનારની પરિક્રમા સ્વયંભૂ ભગવાન ભોળિયાનાથ અને બધા જ દેવી દેવતાઓ કરે છે. તો મિત્રો, લીલી પરિક્રમાની શરૂઆત સ્વયંભૂ ભગવાન શંકરે કરેલી અને ત્યારથી લઈને આજ સુધી 18 વર્ણના લોકો છે એ ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે અને પોતાને ધન્યતા અનુભવે છે. એટલું જ નહીં મિત્રો, આ પરિક્રમા 36 કિલોમીટરની હોય છે અને ગિરનાર પર્વત ઉપર નીચેથી લઈને ઉપર કે જ્યાં આપણું ગુરુ દત્તાત્રેય ભગવાનનું છેલ્લું શિખર છે ત્યાં સુધીમાં 866 છે એ નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને લોકવાયકા મુજબ 9999 પગથિયા છે. તો આ હતો મિત્રો ગિરનાર પર્વત પરનો ઇતિહાસ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ સુધી પહોંચી શકે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ બધાને જ હર હર મહાદેવ મિત્રો.